કદાચ પહેલીવાર આઈપીએલના ઇતિહાસમાં એવું થશે કે આરસીબી અને પંજાબની ટીમો કયા પ્લેયર્સને રિલીઝ કરવા એ વિચારી રહી છે, કારણ કે ટીમો જ એટલી સ્ટ્રોંગ છે ભાઈ. આરસીબીની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે પંજાબની ટીમ પણ આઈપીએલ 2025ની ફાઇનલિસ્ટ છે. ચાલો જોઈ લઈએ આઈપીએલ 2026ના ઓક્શન પહેલા આરસીબી અને પંજાબની ટીમો કયા પ્લેયર્સને રિલીઝ કરી શકે છે. સૌથી પહેલા જો પંજાબ કિંગ્સની વાત કરીએ તો ઓલમોસ્ટ બધા જ મોટા પ્લેયર્સ રિટેન થઈ જાય તેવું મને લાગી રહ્યું છે. માર્કસ સ્ટોઇનિસને પંજાબની ટીમે 11 કરોડ અને ગ્લેન મેક્સવેલને 4.20 કરોડ આપીને આઈપીએલ 2025માં ખરીદ્યા હતા. જો કે આ બંને પ્લેયર્સનું પરફોર્મન્સ આપણને લાસ્ટ આઈપીએલમાં એકદમ સાધારણ જોવા મળ્યું હતું, એટલે બની શકે કે આ બંને મોટા પ્લેયર્સને રિલીઝ કરીને પંજાબની ટીમ 15 કરોડ સાથે આ વખતે મિની ઓક્શનમાં જવાનો પ્લાન બનાવી શકે છે. લાંબા સમયથી ભારતીય ટીમમાંથી પણ બહાર ચાલી રહેલા યુઝવેન્દ્ર ચહલને પણ 18 કરોડ રૂપિયામાં રિટેન કરવા કે નહીં એને લઈને 100% પંજાબની ટીમ વિચારી શકે છે. હવે જો ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ આરસીબીની વાત કરીએ તો બેટિંગમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, કેપ્ટન રજત પાટીદાર, જીતેશ શર્મા, ટીમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ, અને બોલિંગમાં કૃણાલ પંડ્યા, જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ અને નુવાન થુષારા. લાગે છે ને ભાઈ એકદમ ચેમ્પિયન ટીમ. એટલે આ બધા જ મોટા પ્લેયર્સને આરસીબીની ટીમ 100% રિટેન કરી લે તેવું મને લાગી રહ્યું છે. લિયામ લિવિંગસ્ટોનના 8.75 કરોડ તેમના પરફોર્મન્સના હિસાબે જસ્ટિફાઈ નથી લાગી રહ્યા. સેમ વે રાશિક દારને પણ 6 કરોડ રૂપિયા આપવાને બદલે રિલીઝ કરીને આરસીબીની ટીમ ઓક્શનમાં ફરી એક વખત સસ્તામાં લેવાનો પ્લાન બનાવી શકે છે. બાકી આઈ ડોન્ટ થિંક કે આરસીબીની ટીમે કોઈ પણ મોટા પ્લેયરને રિલીઝ અત્યારે કરવા જોઈએ. તમારું શું કહેવું છે એ બાબતે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી આઈપીએલ ને લગતા આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લેજો.